લ્યો હવે સુરત શહેરમાં કેદીઓ અને તેના સંબંધીઓ સાથે મુલાકાત કરાવવા બદલ લાંચ લેનારો શખ્સ ઝડપાયો। સુરતની લાજપોર જેલમાં કેદીઓની તેમની સંબંધી સાથે મુલાકાત કરાવવા તે માટે લાંચ લેનાર એક શખ્સની એસીબીએ ₹1000ની લાંચ લેતા ધરપકડ કરી। આ કેસની વિગત મુજબ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની તેમના સગા સંબંધીઓ સાથે મુલાકાત કરાવવા અવેજ પેટે ₹500 થી 2000 સુધીની લાંચની માંગણી કરવામાં આવતી હતી, જેને એસીબીને માહિતી મળી। આ સાથે કેદીઓને હાઈ સિક્યોરિટીવાળા બેરેકમાં શિફ્ટ નહીં કરવાના વ્યવહાર પેટે ₹10,000 થી ₹1 લાખ સુધીની રકમની લાંચની માંગણી કરતા હોવાની માહિતી પણ એસીબીને મળી હતી। આ બાબતની ખરાઈ કરવા લાંચના છટકાનું આયોજન કરેલ। તે દરમિયાન લાજપોર મધ્યસ્થ જેલના મુલાકાત ખંડમાં આવેલ ટેલિફોન બૂથ નંબર 19માં જાગૃત નાગરિકના મિત્ર સાથે મુલાકાત કરવાના અવેજ પેટે આરોપી પ્રતિક કૈલાસ સસા પ્રજાજન ₹1000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।